બોટાદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। બોટાદના વિવિધ વિસ્તારમાં વરસાદ થયો છે। શહેરના જ્યોતિર્ગ્રામ સર્કલ, નાગલપર દરવાજા સહિતના વિસ્તારમાં વરસાદ થયો છે, જેથી અસહ્ય ગરમી અને બફારામાંથી રાહત મળી છે। બોટાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદનું આગમન થવાને કારણે બફારામાંથી રાહત મળી છે। રાજ્યની અંદર હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારે બોટાદ જિલ્લાને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તે જ મુજબ આજે બપોર બાદ છેલ્લા 2 કે 3 દિવસના વિરામ બાદ ધોધમાર બોટાદ શહેરની અંદર વરસાદ પડી રહ્યો છે। હું દ્રશ્યમાં પણ દેખાડીશ। હાલ આજે દ્રશ્ય જે છે એ બોટાદ શહેરના ગઢડા રોડ ઉપરના દ્રશ્ય છે। આ ગઢડા રોડ ઉપર મુસળધાર કહી શકાય કે વરસાદ પડી રહ્યો છે। સાથે સાથે શહેરના આ તમામ વિસ્તારો, જ્યોતિર્ગ્રામ સર્કલ હોય, નાગલપર દરવાજા હોય, હવેલી ચોક, પાળિયાદ રોડ સહિતના ભાવનગર રોડ સહિતના સમગ્ર વિસ્તારની અંદર ધોધમાર કહી શકાય કે વરસાદ શરૂ થયો છે। સાથે સાથે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ મુસળધાર વરસાદ પડી રહ્યો છે। સારો વરસાદ પડવાના કારણે શહેરીજનોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે। આપણી સાથે ઘણા શહેરીજનો, બોટાદના શહેરીજનો છે, તેઓની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું। વરસાદ સારો પડે છે, શું કહેશો? બોટાદમાં અગાઉ 2-4 વરસાદ સારા થઈ ગયા હતા, પણ આ બે ચાર દિવસના વિરામ બાદ આ વરસાદ આવતા ખેડૂતોમાં, શહેરીજનો અને ગ્રામ્યજનોમાં ખૂબ હર્ષની લાગણી છે। 2-3 દિવસના વિરામ બાદ ફરીવાર કહી શકાય કે મુસળધાર ધોધમાર આજે બોટાદ શહેરની અંદર વરસાદ પડી રહ્યો છે। કડાકા અને ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે, જેના જ કારણે શહેરીજનોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે। રાજુ બારૈયા, VTV ન્યૂઝ, બોટાદ। સાબરકાંઠા